નમસ્કાર દર્શક મિત્રો, શૈલેષ પંડ્યા ભીનાશ યુટ્યુબ ચેનલના પુસ્તક પરિચય કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે કવિશ્રી દિલીપ ધોળકિયા, જૂનાગઢના ગિરનારી ભૂમિના વતની કવિશ્રી દિલીપ ધોળકિયાનો ગઝલ સંગ્રહ ભાગતી રાતનું જાગરણ આજે વિમોચિત થવા જઈ રહ્યો છે. આજે એનું વિમોચન છે ગાંધીનગરમાં જિલ્લા પુસ્તકાલયમાં. અને આજે આ સંગ્રહ વિશે હું આપ સુધી માહિતી રસ દર્શન પહોંચાડી રહ્યો છું. ભાગતી રાતનું જાગરણ, કવિશ્રી દિલીપ ધોળકિયા, શ્યામ. દર્શક મિત્રો, બોલ્ડ પબ્લિકેશન દ્વારા આ ગઝલ સંગ્રહ પ્રકાશિત થયો છે. ઓગસ્ટ 2025માં 250 રૂપિયા મૂલ્ય છે. અર્પણ તેઓ પૂજ્ય પિતાશ્રી અને માતૃશ્રીને કરે છે. પૂજ્ય પિતાશ્રી સ્વર્ગસ્થ રામજીભાઈ દેવજીભાઈ ધોળકિયા, પૂજ્ય માતૃશ્રી સ્વર્ગસ્થ શ્યામ કુંવરબા રામજીભાઈ ધોળકિયાના પુણ્યશાળી ચરણોમાં વંદન સહ અર્પણ. તેમના દ્વારા મળેલ સંસ્કારો અને સત્યનિષ્ઠાના પાઠ હંમેશા જીવનની દરેક સ્થિતિમાં મારા માર્ગદર્શક બન્યા છે. તેમની દિવ્ય ચેતનાને આદર સહ વંદન. ડૉક્ટર સતીન દેસાઈ પરવેશ સાહેબ પ્રસ્તાવના આરંભે છે. ગિરનારી ગઝલ પાત્રનું આચમન. સતીન દેસાઈ: તળેટી ટૂંકે કે શિખર ટોચ પર પણ ચરણ રચકણોમાં રહીને તૂટે છે. એમનો શેર મૂકીને વાત કરે છે. અવતાર બ્રહ્મને જે સાધકો ખરેખર પામ્યા છે, મહદ અંશે અવતાર શિખર સમા ગિરનારની કુખે જન્મ્યા છે. જેની પરંપરામાં સંત કવિ નરસિંહની ભક્તિ મસાલથી લઈને આજ પર્યત રાજેન્દ્ર શુક્લ, શ્યામ સાધુ, મનોજ ખંડેરિયા, જવાહર બક્ષી, ઉર્વિસ વસાવડા વગેરે અલખની ગઝલ ગોખમાં ઝળહળી રહ્યા છે. એ જ પ્રણાલીમાં જૂનાગઢી દિલીપ ધોળકિયા શ્યામની જ ગઝલ પ્રસાદી પ્રસ્તુત સંગ્રહમાં વહેંચી રહ્યા છે, જેનો સ્વાદ આચમનના પરિણામો ચાલો પ્રમાણીએ. ભાંગતી રાતે ભજનમાં જીવ ડૂબે શિવમાં, એક તારે ત્યાં ગગનમાં તાર લાગી જાય છે. ત્યાં પછી ફિક્કા પડે મેવાડ ત્યાં પછી ફિક્કા પડે મેવાડ રાણો ને જગત, શબ્દ કોઈ વેળા સગડા સુખને ત્યાગી જાય છે. કવિ જૂનાગઢ અને મેવાડના ચરમ ભક્તિ સંવેદનોનો ઉપયુક્ત શેરમાં ભાંગતી રાત, ભજન, શિવ, જીવ, એકતારા, મેવાડ અને રાણાના સુસંગત પ્રતીકોમાં પરોવી ગઝલ અધ્યાત્મને સાધી રહ્યા છે. ધરી ધ્યાન તારું મનનમાં રહું છું, તને ક્યાં ખબર છે ગહનમાં રહું છું, ભૂલી હું ભમું છું હવે જાત મારી, અલખ ધૂન લાગી લગનમાં રહું છું. આવા અનેક શેર જેનો ઉલ્લાસ આપણે માણીએ છીએ. બેસવું ક્રિયાપદને લક્ષી એક મારો શેર પણ એમણે સતીન દેસાઈ સાહેબે મૂક્યો છે. બેસી શકો તો એક ભીની વાત હું કરું, બેસી શકો તો એક ભીની વાત હું કરું, આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું. કોઈ પણ કવિ જનનિર્ણાયક થવાની ક્ષમતા ધારણ કરે છે, તેથી જ એ મહાવરો આજે સૂર્યસ્ત છે. વાત વાણીને વિચારે એક થઈ, કોઈ એકાદું મનખ જણમાં મળે. વાહ! સુંદર પ્રસ્તાવના સતીન દેસાઈ સાહેબની. શબ્દયાત્રાનો શુભારંભ કવિમિત્ર ડૉક્ટર ઉર્વિસ વસાવડા એ લખે છે કે શ્રી દિલીપ ધોળકિયા એક કાવ્યનિષ્ઠ સર્જક છે. કવિતા પ્રત્યે પ્રતિબદ્ધતા તેમનામાં જોવા મળે છે. તેઓ તેમનો પ્રથમ ગઝલ સંગ્રહ ભાંગતી રાતનું જાગરણ લઈને આવે છે. આ સંપૂર્ણ ગઝલ સંગ્રહ છે અને તેમાં કુલ 111 ગઝલો મળે છે. તેમના કહેવા મુજબ આ તેમની શબ્દયાત્રાનો આરંભ છે અને કોઈ પણ સફર માટે સૌથી વધુ અગત્યનું હોય છે પહેલું ડગલું માંડવું. એમનું પ્રથમ પગલું જોતાં તેમનામાં પંથ પર આગળ જવાની ક્ષમતા દેખાય છે. આખરે સહદેવ મૂંગા થઈ અને બેસી રહ્યા, ભાગ્ય ખુદની જાત કેરું ભાખવાની વાત છે નજરબંધી તણો તો ખેલ જીવન આપણું, સાવ ખુલ્લી આંખથી ભરમાવવાની વાત છે. પરિચય અને કેફિયત: દિલીપ ધોળકિયા, શ્યામ ઉપનામ છે. નિવૃત્ત જિલ્લા રોજગાર અધિકારી શ્રી, ચોરવાડ એમનું જન્મસ્થળ, જિલ્લો જૂનાગઢ. અભ્યાસ સ્નાતક સુધી કર્યો છે.
બાળપણથી જ વાંચનનો ખૂબ શોખ રહ્યો છે. ધાર્મિક સાહિત્ય ઘરમાં જ પપ્પાની પાસે તમામ પુરાણો, ઉપનિષદો અને અન્ય ધાર્મિક સાહિત્ય વાંચવા મળ્યું. ચોરવાડના અભ્યાસના સમયગાળા દરમિયાન સ્થાનિક શ્રી પઢિયાર મિત્ર મંડળ લાઇબ્રેરીમાં ઉપલબ્ધ મોટાભાગના પુસ્તકો વાંચવા મળ્યા, જે મારામાં એક સાહિત્યિક પિંડ બાંધવામાં નિમિત્ત બન્યા. દર્શક મિત્રો, દિલીપ ધોળકિયા ગર્ગ વંશી છે. ગુરુ ગર્ગાચાર્ય, જે શિવ પાર્વતીના વિવાહ ગર્ગાચાર્યએ કરાવેલા હતા અને કૃષ્ણ ભગવાનનું નામકરણ ગર્ગાચાર્ય ઋષિએ કરાવેલું હતું. એમના સીધા જ વંશજ દિલીપ ધોળકિયા. અને એટલે ગર્ગાચાર્ય જ્યોતિષમાં એટલા મહાન ઋષિ હતા, આર્ષદ્રષ્ટા હતા. એટલે જ્યોતિષનો વારસો અને સંસ્કૃતિને ટકાવી રાખવા માટે આ ગુરુ બ્રાહ્મણ સમાજમાં એક પહેલેથી જ વેદો, ઉપનિષદો, મહાભારત, રામાયણની કથાઓ અને આ જ્યોતિષ આ બધી જ ગર્ગાચાર્યના કારણે ઉતરેલું. અને એટલા માટે એમને ઘરમાંથી, માતા પિતાના સંસ્કારમાંથી કવિતાનો લય જડે છે દિલીપ ધોળકિયાને. ત્યારબાદ નોકરી અને પછી સંગ્રહ અને 111 ગઝલનો પ્રથમ સંગ્રહ એ આપે છે. એમની વાતો કરી છે એમણે. આ મારો વ્યક્તિગત પ્રકાશિત થયેલ પ્રથમ ગઝલ સંગ્રહ છે, જેથી છંદ, શેરિયત કે અન્ય ક્ષતિઓ પણ હશે, જે બદલ દરગુજર કરી સ્વીકારશો તેવી સૌભાવક મિત્રોને અપીલ છે. દર્શક મિત્રો, અનુક્રમણિકા છે 111 ગઝલના શીર્ષકો મૂકવામાં આવ્યા છે. પ્રથમ ગઝલ મારે તમારા સુધી પહોંચાડવી છે. ચકડોળ સાથે ચાલતા. ચકડોળ સાથે ચાલતા વારામાં હું નથી, પોકળ ગગનમાં ગુંજતા નારામાં હું નથી. તારા મિલનની જો હવે કેવી થઈ અસર, ચાલી રહ્યા છે શ્વાસ પણ મારામાં હું નથી. બહુત અચ્છે. તારા મિલનની જો હવે કેવી થઈ અસર, ચાલી રહ્યા છે શ્વાસ પણ મારામાં હું નથી. ભટકી બધે શોધ્યા કરો છો, શું જરા કહો, એવું બતાવો સ્થાન જ્યાં તારામાં હું નથી. 11મી ગઝલ. ભૂલવાનું જે હતું તે યાદ છે, એટલે આંસુ અને ફરિયાદ છે. ચાંદ સૂરજ ક્યાં કદી છે કોઈના, આટલો બસ વાતનો વિવાદ છે. આપણું માની ગુંજે ભરતો રહ્યો, એ જ જીવન મોહનો ઉન્માદ છે. ધૂળ નાખે આંખ તો માની જશો, આંખથી જોયાના સૌ વાદ છે. દર્શક મિત્રો, આવું તો કેટલી જગ્યાએ તમને ચમત્કૃતિ જોવા મળવાની છે. છેલ્લી 111મી ગઝલના 2 શેર વાંચીએ. કોઈ કહે છે જીવ એ આઝાદ થઈ ગયો, સાચું કહું માણસ બધેથી બાદ થઈ ગયો. નાચી જ ના જાણી શક્યો જો ઇશ્કનો ઇલમ, માની ખુદા એને જુઓ બરબાદ થઈ ગયો. ઝાકળની સાથે રાત પણ રોઈ પડી, પછી સૂરજ ઉગે ઝરમર નભે વરસાદ થઈ ગયો. દર્શક મિત્રો, દિલીપ ધોળકિયાનો પાછલા પૃષ્ઠ ઉપર પરિચય આપવામાં આવ્યો છે. પ્રેમ અને ઈશ્વર એટલે એક સિક્કાની 2 બાજુ. બ્રહ્માંડમાં જ્યાં નજર પડે ત્યાં પ્રેમ અને ઈશ્વરની હાજરી તાદશ્ય દેખાય. આપ સૌ ભાવક મિત્રોને પસંદ પડશે આ ગઝલો, એવી મને આશા છે. એમ લખે છે. ચકડોળ સાથે ચાલતા વારામાં હું નથી, પોકળ ગગનમાં ગુંજતા નારામાં હું નથી. એમ કહી દિલીપ ધોળકિયા આપણી સમક્ષ આ સંગ્રહ મૂકે છે. એને વધાવવો રહ્યો. આજે ભવ્ય વિમોચન થવા જઈ રહ્યું છે જિલ્લા પુસ્તકાલય ગાંધીનગરમાં. એમને શુભેચ્છાઓ આપી આ પ્રથમ ગઝલ સંગ્રહ માટે. નમસ્કાર.